અગત્યના સમાચાર। ડભોઈ શહેર ખાતે ભારતીય સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ધારાસભ્ય શૈલેષ મહેતા તિરંગા પદયાત્રામાં સહભાગી બન્યા। તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવનાનો જયઘોષ, ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે પીએમસી ખાતેથી ડભોઈ શહેર તાલુકાના નગરજનો જોડાયા। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે। ત્યારે માં ભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે ધારાસભ્ય શૈલેષ મહેતાના નેજા હેઠળ એપીએમસીના મેદાન ખાતેથી વડોદરી ભાગોળ થઈ ટાવર સુધીની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા સાથે તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવનાના જયઘોષ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, ભારતીય સેના જિંદાબાદના નારાઓ સાથે ડભોઈ શહેર તાલુકાના નગરજનો જોડાયા હતા। ભારતીય સેનાના શૌર્ય, પરાક્રમ, વીરતાને બિરદાવવા તેમજ પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી માટે તેમનું અભિવાદન કરવા માટે આયોજિત તિરંગા યાત્રામાં વડોદરા જિલ્લા સંગઠન મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ પ્રદેશના સદસ્ય શશિકાંતભાઈ ભાવેશભાઈ પટેલ, નડાવાલા મહિલા પ્રમુખ અને સોનલબેન કિશોરભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો, સરપંચીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ બહેનો તિરંગા યાત્રામાં જોડાઈને સહભાગી બન્યા હતા। ભારત માતા કી જય। જે રીતે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા અને એના કારણે સમગ્ર દેશમાં એક આક્રોશનું વાતાવરણ પેદા થયું। મારતી વખતે એક બહેનને આતંકવાદીએ કહ્યું હતું કે જાકે મોદી કો બતા દેના, અને બરાબર 15 દિવસ પછી આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાને નેસ્તનાબૂદ કર્યા। 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો। ત્યાર પછી પણ યુદ્ધનું વાતાવરણ સર્જાયું અને જે રીતે આપણી સેનાએ મોદી સાહેબના આદેશથી ઘરમાં ઘૂસીને એ લોકોને સબક શીખવાડ્યા અને એ લોકોના એરપોર્ટોને પણ નુકસાન કરવામાં આવ્યું। જ્યાં જ્યાં આતંકવાદીઓને શરણ આપવામાં આવ્યું હતું ત્યાં સમગ્ર ઠેકાણે બોમ્બ બાઇન્ડિંગ કરીને એમના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો અને દેશ પાકિસ્તાને ઘૂંટણીએ પડવાની ફરજ પડી। અને જ્યારે આજે આખો દેશ મોદી સાહેબ પર, સરકાર પર અને દેશની ત્રણેય સેનાઓ પર ગર્વ અનુભવી રહી છે, એના ટેકામાં ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે। કોઈ ધર્મના કે જ્ઞાતિના કે પક્ષોના ભેદભાવ વગર તમામ લોકો આ યાત્રાઓમાં જોડાય છે। આજે દર્ભાવતી નગરીમાં પણ તિરંગા યાત્રા યોજાઈ। મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા અને આ યાત્રામાં હિન્દુ, મુસ્લિમ સહિત તમામ લોકો એક સાથે તિરંગા ઝંડાની નીચે આ યાત્રામાં જોડાયા। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને મોદી સાહેબને એક મેસેજ કે સમગ્ર દેશની સાથે સાથે દર્ભાવતી નગરી પણ તમારી જોડે છે। આ તિરંગા યાત્રામાં ખાસ અમારા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ પણ જોડાયા છે, સાથે નગરપાલિકાના પ્રમુખ, નગરના ભાજપા પ્રમુખ, તાલુકાના ભાજપા પ્રમુખ, જિલ્લાના મહામંત્રી સહિત ભારતીય જનતા પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ સંપ્રદાયના લોકો પણ જોડાયા। વિશેષ કરીને સ્વામિનારાયણના સંત પુરાણી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા, બ્રહ્માકુરીની બહેનોના આશીર્વાદ પ્રાપ્ત થયા। આ તમામને હું આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું।